નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું મગની દાળની ફુલકી અને સાથે ઠંડી ઠંડી મસાલા છાશ. તો એના માટે આપણે મગની પીળી દાળ લીધી છે, ફોતરા વગરની. એને 4 થી 5 કલાક આપણે પલાળી દીધી છે. આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. બને એટલું પાણી આપણે ઉપયોગ નહીં કરીએ, થોડું આપણે સહેજ ગાઢું ખીરું રાખીશું. મિત્રો, મગની દાળ વાટી અને આપણે એક વાસણમાં લઈ લેવાની. એમાં આપણે મીઠું એડ કરી દઈશું. થોડું આપણે ચપટી આપણે સોડા એડ કરી દઈશું. થોડું આપણે સહેજ સોડાને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરી મસાલા એડ કરીશું. મસાલામાં ખાલી આપણે હળદર અને મીઠું જ એડ કરીશું અને બરાબર ફેટી અને સ્ટીમરમાં આપણે થાળીમાં તેલ લગાવી અને એકદમ નાની નાની સાઈઝમાં એને સ્ટીમ કરી દઈશું. મિત્રો, આપણે એક થાળી ઉપર થોડું તેલ લગાવી દઈશું અને એના ઉપર આ રીતની નાની નાની આપણે ઇડલી જેવું આપણે બેટર પાથરી દઈશું. અને આને સ્ટીમ કરી દઈશું. મિત્રો, આને આપણે સ્ટીમ કરી લઈશું. બરાબર સ્ટીમ થાય એટલે આપણે એને બહાર લઈ અને એ રીતે બીજી પણ મગની દાળનું બેટર આપણે લઈ અને એને આ રીતે સ્ટીમ કરી લઈશું. મિત્રો, મગની દાળની ફુલકી સરસ એવી થઈ ગઈ છે. આને આપણે બહાર લઈ લઈશું અને બીજી ફુલકીને પણ આપણે આ રીતે રેડી કરી લઈશું. મિત્રો, ફુલકી સરસ એવી મસ્ત સોફ્ટ થઈ ગઈ છે. આને આપણે એક ઠંડા પાણીમાં નાખી દઈશું, જેથી વધારે સોફ્ટ થઈ જાય. આપણે આમાં આથો લાવવો હોય તો 3 થી 4 કલાક તમે મગની દાળને ખીરાને પલાળી અને મૂકી રાખશો તો આથો આવી જશે. પણ આપણે ઇન્સ્ટન્ટલી બનાવ્યા છે એટલે આપણે આમાં સોડાનો ઉપયોગ કરી દીધો છે. તમારે સોડાનો ઉપયોગ ના કરવો હોય તો 4 થી 5 કલાક પીસ્યા પછી આથો આવવા માટે મૂકી દેવાનું. હવે આપણે આ બધી ડૂબકીને આની અંદર ડીપ કરી અને થોડી વાર બાદ આપણે આને નીચોવી અને લઈ લઈશું. મિત્રો, બધી ફુલકી પાણીમાં ડીપ કરી મૂકી દીધી છે. હવે છાશનો આપણે મસાલો કરીશું. તો મિક્સર જારમાં લસણ, લીલા મરચાં, આપણે ફ્રેશ ફુદીનાના પાન લઈશું અને ફ્રેશ આપણે કોથમીર લઈશું. આને આપણે ક્રશ કરી લઈશું. મિત્રો, આપણે ઠંડી ઠંડી છાશ બનાવી દઈશું. માટીના વાસણમાં આપણે છાશ લઈશું તો એકદમ સરસ એવી ઠંડી રહેશે. એમાં આપણે તૈયાર કરેલી લીલા મરચાં, કોથમીર અને ફુદીના લસણને એડ કરી દઈશું આમાં. ત્યારબાદ સંચળ મીઠું આપણે એડ કરીશું. મરી પાવડર આપણે એડ કરીશું. ત્યારબાદ મિત્રો, ઉપરથી આપણે શેકેલું જીરું આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મગની દાળની જે ડૂબકી આપણે ફુલકી રેડી કરી છે એને હાથ વડે નીચોવી બધું પાણી એનું કાઢી અને આપણે આમાં એડ કરી દઈશું. એક પછી એક આપણે પાણી નીચોવી અને આમાં એડ કરી ફ્રીજમાં થોડી વાર મૂકી અને તમે ઠંડી ઠંડી
પીરસશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે, પેટ ભરાઈ જશે અને પચવામાં પણ એકદમ સહેલાઈથી પચી જાય છે. મિત્રો, રેડી છે મગની દાળની ફુલકી અને ઠંડી ઠંડી મસાલા છાશ. મિત્રો, આ ગરમીમાં તમે આ રીતે ઘરે જરૂરથી બનાવો અને પેટમાં ઠંડક આપે છે એવું સુંદર મજાની આ રેસીપી છે. તો મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.